નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો નોન એક્સપાયરીનો દિવસ, અને આજે આપણે આપેલ લેવલ વર્ક કર્યા છે કે કેમ, કોમેન્ટ કરીને જણાવજો. વર્ક કર્યા છે લેવલ પણ પ્રીમિયમ વધ્યા છે એ જરાક ખાસ કોમેન્ટ કરીને જણાવજો. તો આવા માર્કેટની અંદર આપણે કેવી રીતે કામ કરવું એ સમજજો. એટલા માટે જ આપણે નિફ્ટી પ્રીમિયમ અને સાથે સાથે નિફ્ટી ઇન્ડેક્સ બંનેનો ચાર્ટ અત્યારે શેર કર્યો છે, સમજવા માટે કે ભાઈ આવું માર્કેટ હોય તો આપણે શું કરવું અને શું ન કરવું, અથવા તો આપણી એન્ટ્રી ખરેખર કઈ જગ્યાએ હોવી જોઈએ એ મહત્ત્વનું છે. હવે ગઈકાલનું આપણું લેવલ હતું જે 24,353, જે રાઉન્ડ લેવલ હતું અને મેક ઓર બ્રેક લેવલ પણ હતું. ગઈકાલે આપણે જે પ્રમાણે ચર્ચા થઈ એ મુજબ 351 વાળું જે લેવલ છે એ માર્કેટ માટે મેક ઓર બ્રેક લેવલ હતું. આજે રિલાયન્સ અને એચડીએફસીને કારણે માર્કેટ અપસાઇડ માટે જતું રહ્યું. બેંક નિફ્ટી એચડીએફસીને કારણે અને રિલાયન્સને કારણે નિફ્ટી અપસાઇડ માટે જતું રહ્યું અને ઉપરને ઉપર હોલ્ડ કરી લીધું. તો 353 પછી આપણું શું હતું તો કે ગ્રીન ઝોન હતું, બરાબર. તો 353 પછી જ્યારે આ કેન્ડલ બની છે ત્યારે આપણા જે પ્રીમિયમના ચાર્ટની અંદર જે ફર્સ્ટ કેન્ડલ છે ને એનો હાઈનો બ્રેકઆઉટ થાય છે, જો બરાબર. તો અહીંયાથી આપણે એક નાના એવા રિસ્ક સાથે 20 પોઈન્ટના એસએલ સાથે, હવે 10થી 15 પોઈન્ટનો એસએલ કોમન રહેશે, આ યાદ રાખજો. કેમ કે નેક્સ્ટ સ્વિંગ જ તમારો એસએલ રહે, બરાબર, કે જ્યાં વધારે પડતી બોડીના ક્લોઝિંગ આવતા હોય એ આપણું એસએલ રહેશે એક રેન્જના બ્રેકઆઉટ પછી, બરાબર. તો આ એરિયામાંથી જ્યારે બ્રેકઆઉટ થયો છે ત્યારે આપણે એક ટ્રેડ અહીંયા સુધી લઈ શકીએ, બરાબર. અને ત્યારબાદ માર્કેટ એક જ રેન્જની અંદર સસ્ટેન થયું. જ્યારે ગ્રીન ઝોનની ઉપર આપણે ઘણા વિડીયોની અંદર ચર્ચા થઈ છે કે ગ્રીન ઝોનની ઉપર હોય ત્યારે હંમેશા માર્કેટ બાય ઓન ડીપ થશે. હંમેશા 90% કેસની અંદર શું થશે, ગ્રીન ઝોનની ઉપર જ્યારે માર્કેટ હશે ત્યારે 15 મિનિટના અથવા તો 1 અવરના બેઝ ઉપર માર્કેટ જ્યારે આવશે તો આ શું હતું, 15 મિનિટનો બેઝ હતો અને માર્કેટની અંદર વન વે ડેટા હતા આજે, બરાબર, કે 3 કરોડની આજુબાજુ પુટ રાઇટર હતા અને 1,47,00,000ની આજુબાજુ કોલ રાઇટર હતા. તો વન વે ડેટા કહેવાય, બરાબર. તો ત્યારે હંમેશા માર્કેટ 15 મિનિટના લેવલને ફોલો કરે છે. તો આ એક વખત, આ 2 વખત અને આ 3 વખત એ જ લેવલ ઉપરથી માર્કેટ બાઉન્સ થઈ ગયું, બરાબર. આ તો વાત થઈ નિફ્ટીની કે ભાઈ હંમેશા બાય ઓન ડીપ હોય ત્યારે 15 મિનિટનો, જો ધારો કે ફોર એક્ઝામ્પલ 3 લાખ કોલ રાઇટર છે અને 3 લાખ પુટ રાઇટર છે, તો એ ડેટા છે ને એ સેમ છે, મતલબ કે બંને સરખો ડેટા છે. તો આની અંદર કોલના અને પુટના બંને પ્રીમિયમના બેઝ ઉપરથી તમને એક સ્પાઇક જોવા મળી શકે. પણ જ્યારે એવું હોય કે વન સાઇડ ડેટા છે કે ભાઈ માર્કેટ પુટ રાઇટર 3 કરોડની આજુબાજુ છે અને 1.5ની આજુબાજુ કોલ રાઇટર છે, તો આવા કેસની અંદર 15 મિનિટના બેઝ ઉપરથી માર્કેટ અપસાઇડ માટે જશે. આ વસ્તુ યાદ રાખજો. અને જે જગ્યાએથી ગયું, આપણે 2-3 દિવસથી અમુક કેન્ડલો વિશે ચર્ચા કરીએ છીએ કે જો જ્યાં જ્યાં પણ તમને આવી કેન્ડલ જોવા મળે છે, ક્યાં સપોર્ટ એરિયા ઉપર, આ એક શું હતો તો કે સપોર્ટ એરિયા હતો માર્કેટના પ્રીમિયમ માટે, બરાબર. તો સપોર્ટ એરિયા ઉપર આવી કેન્ડલો જ્યારે પણ જોવા મળે અને એનો હાઈ બ્રેક થાય તો ત્યાં એક નાની એવી સ્પાઇક મળી શકે, બરાબર. તો આ તો વાત થઈ નિફ્ટીની. હવે આપણે ગઈકાલે એક ઇન્ડેક્સની વાત કરી હતી જે હતું સેન્સેક્સ, એના વિશે પણ ચર્ચા કરી લઈએ કે એની અંદર શું જોવા મળ્યું. એની અંદર આપણા લેવલ બ્રેક થયા પછી આપણા બંને લેવલ જોવા મળ્યા કે કેમ. તો સેન્સેક્સ માટે આપણું જે લેવલ હતું 80,425 અને બ્રેક કર્યા પછી 80,646 અને 80,839, આ બંને લેવલ આપણે માર્કેટે આપ્યા વન વે. કેમ કે આ બ્રેક થયા પછી વન વે મુવમેન્ટ આ લેવલ સુધી આવીને ત્યારબાદ સાઇડવેઝ ગયું, છતાં પણ બાય ઓન ડીપ આવ્યું ત્યારે જે વચ્ચેનું આપણું લેવલ હતું 80,646 એને માર્કેટ બ્રેક કરી શક્યું ને અહીંયા સરસ મજાની હેમર આપી અને માર્કેટ અપસાઇડ માટે નીકળી ગયું. તો હંમેશા
માર્કેટ જ્યારે પણ આપણા ગ્રીન ઝોનની ઉપર રહી, ફરીવાર કહું છું, તો ત્યારે હંમેશા માર્કેટને બાય ઓન ડીપ ટ્રેડ કરવાનું, પણ એ જગ્યા સપોર્ટ એરિયા ઉપર હંમેશા એક પોઝિટિવ કેન્ડલ બનવી જોઈએ. બરાબર. આ તો વાત થઈ આજની કે ભાઈ આજે માર્કેટની અંદર કેવી રીતે વર્ક કર્યા જેવું હતું અથવા તો તમે કર્યું છે. બરાબર. હવે આવતીકાલે સેન્સેક્સ માટે અને નિફ્ટી માટેના લેવલો નોટ કરી લ્યો કે ભાઈ આવતીકાલે આપણે સેન્સેક્સ અને નિફ્ટીની અંદર કેવી રીતે કામ કરી શકીએ. તો નિફ્ટી માટે આપણું ગ્રીન ઝોન મિનિમમ 60થી 70 પોઈન્ટ ઉપર છે અને એટલું રાખવું જ પડે એમ છે. કેમ કે આ જે એરિયો છે, એક તો ફર્સ્ટ તો રાઉન્ડ લેવલ છે, 24,500 છે, એ શું છે? રાઉન્ડ લેવલ છે. બીજી વસ્તુ કે આ જગ્યા ઉપર કોલ સેલર વધારે છે, એટલે જ્યાં સુધી 24,526 બ્રેક ન થાય ત્યાં સુધી આપણે કોલ વિશે વિચારશું નહીં. આ મગજમાં ફિટ કરીને રાખવાનું. કેમ કે 24,500 એક રાઉન્ડ લેવલ, સેકન્ડ અહીંયા કોલ રાઇટિંગ વધારે થયેલું છે પોઝિશનલમાં. બરાબર. અને આ સ્ટ્રોંગ રજિસ્ટન્સ પણ છે માર્કેટ માટે. એટલે 3 રીઝન છે કે આ માર્કેટ માટે સ્ટ્રોંગ આપણે રજિસ્ટન્સ કાલે ફેસ કરી શકે. બરાબર. એટલે જ્યાં સુધી 24,526ની ઉપર કોઈ કેન્ડલનું ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી આપણે અપસાઇડ નહીં વિચારીએ, અને 24,408ની નીચેનું ક્લોઝિંગ નહીં આવે ત્યાં સુધી ડાઉનસાઇડ નહીં વિચારીએ. 24,526ની ઉપર બ્રેક થયા પછી 24,636 એક સરસ મજાની 100 પોઈન્ટની મૂવમેન્ટ માર્કેટ આપી શકે. એક કેન્ડલનું ક્લોઝિંગ ફરજિયાત આવવા દેવાનું. બરાબર. ત્યાં તો આ લેવલ આપણે કન્ફર્મ જોવા મળી શકે. અને 24,732 એના પછીનું નેક્સ્ટ લેવલ માર્કેટ માટેનો સ્ટ્રોંગ રજિસ્ટન્સ. આ યાદ રાખજો. આ લેવલને માર્કેટ એટલી જલ્દી બ્રેક કરશે નહીં. બરાબર. આ તો વાત થઈ અપસાઇડની. ડાઉન સાઇડ માટે 24,408ને બ્રેક કર્યા પછી એક 24,351 આ 50 પોઈન્ટનું એક લેવલ છે. આ નાનું લેવલ છે પણ આ સ્ટ્રોંગ સપોર્ટ પણ છે. જો કાલે માર્કેટ આને બ્રેક નહીં કરે અને માર્કેટ ધારો કે અહીંયા આ એરિયામાં ક્યાંક ઓપન થાય, આનો સપોર્ટ લઈને અપસાઇડ નીકળશે તો આ બંને લેવલ જોવા મળી શકે. આ યાદ રાખજો. એટલે 351 પણ માર્કેટ માટે આપણે રેડ ઝોન જ માનવું. એક વસ્તુ યાદ રાખ. હા, આ રેડ ઝોનની નીચે જાય તો એક સ્કેલ્પિંગ કરી શકાય 351 સુધી, પણ 351 પણ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ છે. હા, 351ને બ્રેક કર્યા પછી 24,266 અને 24,178 સુધી માર્કેટ કન્ફર્મ આવી શકે, પણ એના માટે 24,351ને બ્રેક કરવું જરૂરી છે. બરાબર. આ માર્કેટ માટે 24,178 સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. હવે જે પહેલાં રજિસ્ટન્સ હતો એ હવે સપોર્ટ છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો અને આ લેવલ નોટ કરીને રાખજો. જો આની ઉપર ઓપન થયું અને અહીંયા આવીને કોઈ હેમર બનાવી દીધી તો માર્કેટ માટે આ સપોર્ટનું જ વર્ક કરશે. બરાબર. તો આ તો વાત થઈ નિફ્ટીની. હવે વાત કરીએ આપણે સેન્સેક્સની, કે આવતીકાલે આપણે સેન્સેક્સની અંદર કેવી રીતે કામ કરી શકીએ. અને મોસ્ટ ઓફ આ બંને ઇન્ડેક્સની અંદર જ વોલ્યુમ જોવા મળે છે, બીજામાં વોલ્યુમ જોવા મળતું નથી. બરાબર. તો સેન્સેક્સની અંદરના લેવલ નોટ કરી લ્યો. સેન્સેક્સમાં પણ સેમ નિફ્ટીની જેમ જ કે અપસાઇડ માટે 81,000નું રાઉન્ડ લેવલ છે, જે માર્કેટ માટે સ્ટ્રોંગ રજિસ્ટન્સ છે. ફર્સ્ટ તો રાઉન્ડ લેવલ, સેકન્ડ 81,053 છે એ સ્ટ્રોંગ રજિસ્ટન્સ છે. જ્યાં સુધી આને બ્રેક ન કરે ત્યાં સુધી આપણે અપસાઇડનું વિચારવાનું નથી. અને 81,053ની ઉપર કોઈ એક કેન્ડલનું ક્લોઝિંગ આવે અને પ્રાઇઝેક્શન સાથે બ્રેક કરે, યાદ રાખજો પ્રાઇઝેક્શન શબ્દ વાપરું છું. બરાબર. પ્રાઇઝેક્શન સિવાય આપણે અપસાઇડ વિચારશું નહીં. અને પ્રાઇઝેક્શન સાથે બ્રેક કરે તો 81,429 સુધી માર્કેટ કન્ફર્મ આવી શકે. બરાબર. અને મોટું ગણીએ તો 81,500 અને એનાથી ઉપર નીકળે તો 81,738 અને લાસ્ટ લેવલ 82,048. 1000 પોઈન્ટની મૂવમેન્ટ પણ માર્કેટ જો ડાયરેક્ટ આ લેવલનો સપોર્ટ લઈ અને સીધું નીકળશે તો આ મૂવમેન્ટ આપીના માટે નોર્મલ રહેશે, પણ એ નીકળે તો. બરાબર. ડાઉન સાઇડ માટે 80,707ની નીચે માર્કેટ નીકળે તો 80,424, એની નીચે 80,154 અને
લાસ્ટ લેવલ 79,852 સુધી માર્કેટ આવી શકે, બરાબર. તો લેવલ ઉપર કામ કરવું, ઓવર ટ્રેડિંગ કરવું નહીં. ધારો કે કોઈ લેવલ પાર થયું, અહીંયાથી તમે બેઠા છો આ એરિયામાંથી અને અહીંયા માર્કેટ પહોંચે તો અહીંયા એકવાર ટ્રેડને એક્ઝિટ કરવો. હા, આપણે ખબર જ છે કે ગ્રીન ઝોનની ઉપર માર્કેટ છે અને ડીપ આવ્યું છે, તો એક નાના એવા એસએલથી કોઈ પણ પોઝિટિવ કેન્ડલ બને એનો લોના એસએલ સાથે આપણે બેસી શકીએ. પણ કેન્ડલના લોની એસએલ સાથે બેઠા હોય તો કેન્ડલનો લોની નીચે ફરજિયાત કેન્ડલનું ક્લોઝિંગ હોવું જોઈએ, નહીં કે વીક આવે તો પણ આપણે ટ્રેડને એક્ઝિટ કરવો, બરાબર. તો અમારા આ લેવલ ઉપર કેટલા મિત્રો વર્ક કરે છે જરા કોમેન્ટ કરીને જણાવજો, બરાબર, જેથી કરીને અમને ખ્યાલ પડે અને સચોટ લેવલ કાઢવાની પણ ખબર પડે. સાથે સાથે વિડીયોને બને એટલો શેર કરો, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.